निर्मळनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण धाम केळवणीने सुविधा तमाम महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल। नमस्कार मित्रों, तो धोरण 9 विषय गणित स्वाध्याय कोड 3 तो आ चेप्टरनो चौथा लेक्चर में આપણે વાત કરી છે સ્વાધ્યાય કોડ 3 ના દાખલા નંબર 3 આવ્યો છે। તો આપણે અહીંયા સુધી કંઈક વાત કરી છે સ્વાધ્યાય કોડ 3 ના દાખલા નંબર પહેલા અને બીજા વિશે। તો હવે આપણે વાત કરીએ આગળ દાખલા નંબર 3 ની। તો ત્રીજાની રકમ આવી કંઈક આપણને આપી દીધી છે કે p પૂર્ણાંક હોય અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p ના છેદમાં q સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો, બરાબર છે। તો અહીંયા એક રકમ આપી દીધી છે 0.612। હવે આ 0.612 છે એને શું કરવાનું છે તો કે આ સંખ્યાને આપણે શું કરવાનું છે તો આ સંખ્યાને આપણે p ના છેદમાં q આ સ્વરૂપમાં દર્શાવવાની છે। તો મિત્રો અહીંયા 0.612 આપ્યા છે તો અગાઉ આપણે સમજેલા છે કે 0.612 આ 612 એટલે કહેવાય શું તો કે આ કહેવાય એવું કે 0 પોઈન્ટ પછીનો છગડો રહ્યો એ સતત રિપીટ થાય છે। આ 6 ઉપર 12 છે પણ છગડો શું થાય છે તો કે સતત રિપીટ થાય છે। ક્યાં સુધી તો કે અનંત સુધી રિપીટ થાય છે। તો અહીંયા દાખલો ગણવાની શરૂઆત કરીએ। તો અહીંયા રકમ આપી દીધી છે તો કે આપણે ધારી લઈએ કે રકમ છે એને આપણે x ધારી કે x બરાબર ધારી લો કે 0.612। હવે 12 છે એને આપણે આવી રીતના દર્શાવી શકીએ કે 0.666 અનંત સુધી। હવે આ રીતના દાખલામાં શું કરવાનું છે તો આ રીતના દાખલામાં એક વસ્તુ યાદ રાખવાની છે ને એ રીત છે કે પોઈન્ટ હંમેશા એક આંકડા પછી લાવવાનો। શું કરવાનું કે પોઈન્ટ હંમેશા એક આંકડા પછી લાવવાનો। અહીંયા 0.6 છે તો આ પોઈન્ટને અહીંયા ખસેડવું પડે। તો આ પોઈન્ટને ત્યાં ખસેડવા માટે શું કરવાનું તો એ સંખ્યાને આપણે શું કરવું પડે તો કે 10 વડે ગુણવા પડે। તો અહીંયા જો રકમ આવી ગઈ છે કે x બરાબર 0.666 અનંત સુધી। સમીકરણમાં બંનેને 10 વડે ગુણવાનું। તો સમીકરણને બંને બાજુ 10 વડે ગુણતા 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા 0.666 અનંત સુધી, બરાબર છે। એવું ફરજિયાત નથી કે 10 વડે જ ગુણવાનું। રકમ જે પ્રમાણે આપી હોય એ પ્રમાણે ગુણવાના થાય। ધારી લો કે અહીંયા કંઈક રકમ એવી આપી 0.001 આના પછીનો દાખલો છે તો એમાં આપણે 1000 વડે ગુણવા પડશે, પરંતુ એ દાખલો ગણીએ ત્યારે એની ચર્ચા કરીએ। અત્યારે આપણે પોઈન્ટ અહીંયા એક આંકડા પછી લાવવું તો 1 શૂન્ય વડે ગુણ્યા તો અહીંયા થશે 10x બરાબર આ સંખ્યાને 10 વડે ગુણી તો શું થશે તો પોઈન્ટ એક સ્ટેપ આગળ ખસશે એટલે આવું કંઈક થઈ જશે 6.666 આ અનંત સુધી, બરાબર છે। ખાસ આ એક રીત છે। હવે આગળ વાત કરીએ તો આ 6.66 છે આ 666 એને આપણે કેવા સ્વરૂપમાં લખવાનું તો રકમ છે ને તો અહીંયા રકમ આપેલી છે એ સ્વરૂપમાં લખવાની ટ્રાય કરવાની, બરાબર છે। એટલે કે આપણે આમ કંઈક લખી શકીએ કે 10x બરાબર છે આ 6 m ના m એના સરવાળામાં 6 આપણે લખી લીધા। 6 કયા લખ્યા છે પોઈન્ટ પહેલા તો પોઈન્ટ પહેલાના 6 લખ્યા છે તો અહીંયા આવશે 0 પોઈન્ટ, બરાબર છે કેમ કે 0 અને 6 6 થઈ જશે અને પોઈન્ટ પછીના દરેક આંકડા બેઠે બેઠા m ના m આવશે તો પોઈન્ટ પછીના આંકડા કેટલા છે 6 6 6 અનંત સુધી। હવે આવું કેમ કર્યું? આવું કરવાનું કારણ એકમાત્ર અને કારણ છે કે અહીંયા છે આપણે રકમ જેવી અહીંયા આપણે ગણતરી કરી નાખી। હવે શું કરવાનું છે તો 0 પોઈન્ટ પછીના 6 6 છે એના બરાબર આપણે x લખી શકીએ। કેમ તો કે ઈ આપણે રકમમાં ધારેલું છે, બરાબર છે। અહીંયા આપણે શું કરેલું છે તો કે ધારેલું છે, ધારતા x બરાબર રકમ આપણે ધારતા તો અહીંયા 10x બરાબર 6 આવશે m ના m સરવાળામાં 0.666 છે તો આના બરાબર આપણે રકમ લખી શકશું x। તો અહીંયા 6 પ્લસ કેટલા આવશે તો કે 6 પ્લસ x
ચલો આ x છે ક્યાંથી આવ્યા તો x છે એ રકમમાં ધારેલું છે એના બરાબર. હવે આ x આ બાજુ આવશે તો કેવા થશે ઋણ. તો અહીંયા 10x - x બરાબર કેટલા થશે 6. ચલો 10 માંથી 1 જાય તો કેટલા આવશે 9x બરાબર 6. તો x બરાબર કેટલા મળશે તો x બરાબર મળશે 6/9. તો આ છે x બરાબર 6/9. આને કેવું સ્વરૂપ કહેવાય તો કે આને p ના છેદમાં q. આને કેવું સ્વરૂપ કહેવાય તો આ સંખ્યા છે એને p ના છેદમાં q સ્વરૂપ કહેવાય છે. તો એ મુજબ 0.612 બરાબર કેટલા થશે તો કે 6/9 થશે. તો અહીંયા આપણે 6/9 એ p ના છેદમાં q સ્વરૂપ થશે. તો દાખલા નંબર પહેલો આવો કંઈક છે. હવે આગળ આપણે વાત કરીએ દાખલા નંબર બીજા. તો દાખલા નંબર બીજો છે એમાં પણ આ જ રીત આવશે પરંતુ ખાલી રકમ બદલશે. અહીંયા 0.612 આપેલા છે. તો હવે પછીનો દાખલો છે એની અંદર રકમ આવી કંઈક છે બરાબર છે. દાખલા નંબર ત્રીજાનો પહેલો જોયો. હવે સમાન રીત વાળો આપણે દાખલો લઈ લઈએ. ત્રીજાનો દાખલા નંબર ત્રીજો. તો ત્રીજાનો દાખલા નંબર ત્રીજો છે એની રકમ આવી કંઈક છે. ત્રીજાનો ત્રીજો 0.001 અને એના ઉપર 12. ત્રીજાની રકમ આવી કંઈક છે 0.001 અને એના ઉપર 12. દાખલા નંબર બીજો છે એ આપણે આના પછી ગણીએ. અત્યારે સમાન રીતવાળા પહેલો અને ત્રીજો ગણીએ. તો અગાઉ જોયું મુજબ એમાં શું હતું 0.6 ઉપર 12 હતું. અહીંયા તમને આપી દીધું 0.001 ઉપર 12. તો કરવાનું શું છે તો કે આને આપણે અનંત સુધી આવી રીતના લખી શકીએ 001 001 001 અનંત સુધી શું થશે રિપીટ થશે. આને આપણે p ના છેદમાં q આ સ્વરૂપે દર્શાવવાના છે. તો મિત્રો સૌપ્રથમ ધારીએ રકમ છે એ પહેલા તો ધારીએ. તો રકમ છે એ આપણે ધારી x બરાબર 0.01 અને એના ઉપર 12. હવે અગાઉ સમજાય મુજબ જ્યારે પણ જેટલા આંકડા ઉપર જે આંકડો રિપીટ થતો હોય એ જ આંકડાને આપણે વારંવાર અનંત સુધી લખી શકીએ. એટલે કે આને આવી રીતના લખી શકીએ 0.001 આના પછી તો કે 0.01 આના પછી તો કે 0.01 આવું ક્યાં સુધી થશે તો કે આવું અનંત સુધી થશે. તો આ અનંત સુધી જતી રકમને આપણે કયા સ્વરૂપમાં તો કે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવવી છે બરાબર છે. તો x બરાબર આટલું આપણે ધારી લીધું. હવે આના પહેલાનું રકમ હતીમાં આવું હતું કે x બરાબર 0.6666 અનંત સુધી. તો અહીંયા આપણે કેટલા વડે ગુણ્યા હતા તો અહીંયા આપણે ગુણ્યા હતા 10 વડે કે 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા 0.666 અનંત સુધી. તો અહીંયા 10 વડે ગુણવાનું કારણ શું હતું તો કે ગમે એક આંકડો શું થવો જોઈએ તો કે ગમે એક આંકડો છે ને એ પોઈન્ટ પછી આવી જવો જોઈએ. એટલે કે પોઈન્ટ છે અહીંયા 6 પાસે આવી જવું. તો સેમ વસ્તુ અહીંયા પોઈન્ટ ક્યાં આવવું જોઈએ અહીંયા તો કે ના અહીંયા તો કે ના પોઈન્ટ હંમેશા એક આંકડા પછી આવવું જોઈએ. તો અહીંયા એક આંકડો કયો છે 1 છે. તો 1 સુધી પોઈન્ટ લાવવા કેટલા વડે ગુણવા પડે તો પોઈન્ટ 3 સ્ટેપ આગળ ખસેડવું પડે. એટલે 10 100 અને 1000 આ રકમને કેટલા વડે ગુણવા પડશે તો કે આ રકમને 1000 વડે ગુણવા પડશે. આગળના રકમને કેટલા વડે ગુણ્યા તો કે 10 વડે ગુણ્યા. બે વચ્ચેનો તફાવત માત્ર આટલો. અહીંયા એક જ સ્થાન ખસેડી એટલે એક સંખ્યા આવી જાય છે. અહીંયા 3 સ્ટેપ ખસેડો ત્યારે એક સંખ્યા આવે છે. એટલા માટે અહીંયા આપણે ગુણીએ કેટલા વડે તો કે અહીંયા આપણે ગુણવાના થશે પણ કેટલા વડે તો કે અહીંયા ગુણવાના થશે 1000 વડે ગુણતા. 1000 વડે ગુણતા. કેમ 1000 વડે ગુણ્યા તો એનું કારણ તમને સમજાય છે કે અહીંયા 10 100 અને 1000 ગુણી ત્યારે એક સંખ્યા આગળ જશે. તો અહીંયા 1000 વડે ગુણતા કે 1000 ગુણ્યા x બરાબર 1000 ગુણ્યા 0.001 001 001 અનંત સુધી. ચલો અહીંયા 1000x રહેશે એમ ના એમ. 1000x રહેશે એમ ના એમ. આગળ આપણે વાત કરીએ તો અહીંયા 3 સ્ટેપ ખસેડવા છે. તો અહીંયા 1 2 અને 3 પોઈન્ટ ક્યાં આવી જશે તો અહીંયા પોઈન્ટ આવી જશે અહીંયા. એટલે 1.001 એવી રીતના અનંત સુધી જશે. 001 એના પછી 001 અને એના પછી પણ 001 જ હશે. તો અહીંયા 1000x
હવે શું કરવાનું છે તો કે પોઈન્ટ પહેલાની સંખ્યા એમને એમ લખી લગાવવાની છે અને પોઈન્ટ પછીની સંખ્યા પણ એમના એમ લખી નાખવાની છે. એટલે અહીંયા 1000x રહેશે એમના એમ. અહીંયા પોઈન્ટ પહેલા કયો આંકડો છે તો અહીંયા પોઈન્ટ પહેલાનો આંકડો છે તો અહીંયા લખી નાખો 1. સરવાળા અહીંયા 1 લઈ લીધો એટલે અહીંયા વધ્યું શું હોય તો મિત્રો અહીંયા વધ્યું હોય માત્ર 0. 0 વધ્યો છે અને પોઈન્ટ પછીની રકમ એમના એમ લખી નાખો. તો પોઈન્ટ પછીની રકમ છે 001 001 અનંત સુધી. બરાબર છે. તો 1000x ઈ રહેશે એમના એમ બરાબર 1. સરવાળામાં હવે 0.001 અનંત સુધી જાય છે એના બરાબર આપણે ધારી લીધું છે. શું ધાર્યું છે કે 0.001 001 અને 001 આના બરાબર આપણે શું ધાર્યું છે તો કે આના બરાબર x ધારેલો છે. તો અહીંયા આના બરાબર આપણે શું લખવું પડશે તો કે આના બરાબર x લખવો પડશે. હવે વાત કરીએ આ x છે આ બાજુ આવશે તો શું થશે તો કે બાદબાકી થશે. તો અહીંયા 1000x માઈનસ x બરાબર 1. આ x આ બાજુ આવે તો શું થાય માઈનસ. ચલો 1000 માંથી 1 આપણે બાદ કરશું તો કેટલા વધશે 999x બરાબર 1. આગળ આપણે વાત કરીએ કે x ની આપણે બનાવીએ કરતા. તો x બરાબર 1 એમના આ 999 છેદમાં જશે તો શું થશે તો 1 ના છેદમાં 999 થશે. તો અહીંયા આપણને જે રકમનો પ્રશ્ન પૂછ્યો છે કે 0.001 એના ઉપર બાદ આ સંખ્યાને આવી રીતના આપણે દર્શાવી શકાય 1 ના છેદમાં 999. તો અહીંયા છે આ થશે આપણો જવાબ. બરાબર છે. તો આપણે વાત કરી મિત્રો દાખલા નંબર પહેલાની અને દાખલા નંબર ત્રીજાની. તો પહેલો અને ત્રીજો આ બંને દાખલા સમાન રીતના છે. હવે પછીનો દાખલો આપણે જોઈએ દાખલા નંબર ત્રીજાનો જ છે પરંતુ બીજો દાખલો છે એમાં જરાક તફાવત આવશે. શું તફાવત આવશે એ આપણે આગળ જોઈએ. તો મિત્રો દાખલા નંબર બીજો છે એની રકમ છે એ આવી કંઈક આપી છે કે 3.4 અને 7 ઉપર 12. દાખલા નંબર બીજાની રકમ છે એ તમને આવી કંઈક આપી છે કે 3.4 અને 7 ઉપર 12. હવે મિત્રો યાદ રાખજો કે આના પહેલાનો પહેલો દાખલો હતો એના ઉપર 0.6 1 ઉપર 12 હતા તો આને આપણે આમ લખતા હતા કે 0.666 અનંત સુધી. બરાબર છે. અહીંયા એના પછી દાખલો તો 0.001 અને એના ઉપર 12 હતું. તો જેના ઉપર 12 હોય એ જ સંખ્યા રિપીટ થતી હોય એટલે કે આ સંખ્યા આવી ગઈ હોય 0.001 001 001 અનંત સુધી. હવે અહીંયા તમને રકમ આવી કઈ આપી છે 3.4 અને 7 ઉપર 12. તો આ સંખ્યાને આવી રીતના કહેવાય કે 3.4 અહીંયા 47 રિપીટ નથી થતા. જો અહીંયા તમને રકમ આમ આપી હોય ને 47 ઉપર 12 તો આને આમ લખાય 3.47 47 47 અનંત સુધી. પરંતુ અહીંયા તમને શું આપ્યું છે તો કે મિત્રો અહીંયા તમને આપ્યું છે 7 એક માત્ર ઉપર 12 આપ્યું એટલે અહીંયા ચોગડો રિપીટ ન થતો. અહીંયા શું રિપીટ થાય તો કે માત્ર 7 જ રિપીટ થાય છે. એટલે આવી કઈક રકમ છે કે 3.4 777 બરાબર છે. અહીંયા 3.47 અને એના ઉપર 12 અહીંયા શું રિપીટ થાય છે તો મિત્રો અહીંયા માત્ર 7 એક જ રિપીટ થાય છે. બરાબર છે. અહીંયા ચોગડો રિપીટ નથી થતો કારણ માત્ર એટલું કે ચોગડા ઉપર 12 આપેલું નથી. બરાબર છે. તો દાખલો આપણે આગળ ગણીએ. તો અગાઉ પહેલા અને ત્રીજામાં જેમ આપણે ધાર્યું એ જ વસ્તુ અહીંયા આપણે ધારવાની થશે. તો અહીંયા પહેલા આપણે ધારીએ કે ધારો કે x બરાબર 3.4 અને 7 12 એવા ધારી લીધા. બરાબર છે. તો અહીંયા x બરાબર 3.4 7 7 7 આ અનંત સુધી જાય છે. હવે શું કરવાનું છે તો મિત્રો હવે છે 3.4 7 7 7 છે અહીંયા આપણે અનંત સુધી કરી નાખ્યું છે. હવે જે વસ્તુ આપણે ધારેલી છે એમાં અમુક સંખ્યા વડે ગુણવા પડશે અને અમુક સંખ્યા વડે ભાગવા પડશે. બરાબર છે.
તો મિત્રો અહીંયા સૌપ્રથમ પોઈન્ટ તમને આપેલું છે 3.4 અને 7 બાર પર. હવે આવા દાખલામાં તમારે જો આના પહેલાના દાખલામાં આ રીતનું હતું ને તો આપણે ડાયરેક્ટ થઈ જતું. શું થઈ જતું હતું તો કે 0.00 એક જ રિપીટ થતું હતું અથવા તો છગડો જ રિપીટ થતા હતો. હવે આવા દાખલામાં તમારે ખાસ જોવું પડશે. શું જોવું પડશે તો કે અહીંયા 3.4 અને એના પછીના હાતડા સતત રિપીટ થતા કરે. બરાબર છે. તો કરવાનું શું તો કે પહેલા સૌપ્રથમ 10 વડે ગુણવા, 100 વડે ગુણવા કે 1000 વડે ગુણવા. એના માટે તો આને આવી કઈક રકમ બનાવો કે જેથી આ સંખ્યા રિપીટ થતી હોય ને એ સંખ્યા અહીંયા આવી શકે. કેમ આગળનામાં આપણે 10x પછી x લખતા હતા. બરાબર છે. શું કહેવા માંગુ છું આપણે જરાક સમજીએ. સમીકરણને બંને બાજુ પહેલા 10 વડે ગુણતા. અહીંયા સમીકરણને સૌપ્રથમ 10 વડે ગુણી દઈએ. તો અહીંયા કેટલા થશે તો અહીંયા થશે 10x. અહીંયા થશે 10 ગુણ્યા 3.4 7 7 7 અનંત સુધી. તો અહીંયા 10x રહેશે એમના એમ. હવે આ સંખ્યાને 10 વડે ગુણી તો કેટલા થાય તો આ સંખ્યાને 10 વડે ગુણી તો અહીંયા સંખ્યા થઈ જશે 34.777 આવી રીતના અનંત સુધી જશે. હવે મિત્રો 34.777 અનંત સુધી જાય છે. આ સંખ્યામાં શું કરવાનું છે તો આ સંખ્યામાં ઉપરનું સંખ્યા છે એના જેવી લાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો ઈ સંખ્યા લાવવા માટે શું કરવાનું છે તો ઈ સંખ્યા લાવવા માટે આપણે એક જ વસ્તુ કરવાની છે કે અહીંયા 34 ને બનાવો 3.4 7 12 જેવી સંખ્યા બનાવો. તો અહીંયા આ સંખ્યા અને આ સંખ્યા આ બેની આપણે શું કરી નાખી બાદબાકી. બરાબર છે. આને કહી દઈએ સમીકરણ નંબર 1. બરાબર છે. આને કહી દઈએ સમીકરણ નંબર 2. હવે આ બંને સમીકરણની બાદબાકી કરો. કયા કયા પહેલા અને બીજા. તો અહીંયા આમ કરતા કે સમીકરણ નંબર બીજું માઈનસ સમીકરણ નંબર પહેલું. તો એવું કેમ કર્યું તો મોટી સંખ્યા સમીકરણ બીજું છે એટલા માટે. ચલો તો સમીકરણ 2 માં આ બાજુ શું છે 10x માઈનસ આ બાજુ શું છે તો x. સામેની બાજુ તો સામેની બાજુ શું આવ્યું તો કે 34.777 અનંત સુધી બાદબાકીમાં અહીંયા શું આવ્યું તો કે અહીંયા આવ્યું 3.47 એના પછીના 7 સતત રિપીટ થાય છે. ચલો 10x માંથી x જાય તો કેટલા વધશે તો અહીંયા 9x વધશે. સામેની બાજુ તો સામેની બાજુ આવી બાદબાકી. તો સામેની બાજુની બાદબાકી આપણે કરીએ તો આવી કંઈક થશે કે 34. કેટલા છે આંકડા તો એના પછીના 4 આંકડા સુધી 34.777 એમાંથી બાદ કરીએ કે 3.4777. જો મિત્રો અહીંયા અનંત સુધી જાય છે પરંતુ આપણે સરળતા ખાતર ખાલી 4 આંકડા લીધા છે. તો અહીંયા કેટલા આવશે 0, અહીંયા કેટલા આવશે 0, અહીંયા કેટલો આવશે 0. 7 માંથી 7 0, 7 માંથી 7 0, 7 માંથી 7 0, 7 માંથી 4 જાય તો 3, 4 માં 3 જાય 3 અને અહીંયા તગડો. તો અહીંયા કિંમત કેટલી મળી તો 9x બરાબર 31.300 આવી કિંમત મળી. કેટલી મળી તો કે 31.300. હવે આપણને ખબર છે કે આનું પોઈન્ટ આપણે કાઢવું હોય તો શું કરવું પડે તો કે 1 2 ને 3 શૂન્ય લખવા પડે. તો 9x બરાબર 31,300 બરાબર છે. હવે 3 પોઈન્ટ કાઢવા હોય તો છેદમાં કેટલા શૂન્ય મૂકવા પડે તો છેદમાં 1 2 અને 3 શૂન્ય મૂકવા પડે. તો અહીંયા 1 અને 2 શૂન્ય થશે કેન્સલ. બરાબર છે. આગળ બનાવી x ને કરતા તો અહીંયા 9x બરાબર 313 અહીંયા x ને બનાવો કરતા તો અહીં કેટલા થશે 313 છેદમાં આ 10 રહેશે એમના એમ અને એના ગુણાકારમાં શું આવશે 9. તો 10 ગુણ્યા 9 તો કેટલા થાય 313 ના છેદમાં 90. તો આ થશે આપણો જવાબ. તો મિત્રો દાખલા નંબર પહેલો બીજો ને ત્રીજો આવા કંઈક જોયો. બરાબર છે કે પહેલા દાખલામાં 0.6 બાર હતા એના પછી 0.00 બાર હતું એના પછીનો 3.4 અને 7 બાર છે. તો પહેલો અને ત્રીજો ઈ સેલો છે. એના સિવાયનો દાખલા નંબર બીજો જોયો તેમાં આવી કંઈક વસ્તુ યાદ રાખજો. ત્રણેયમાં પહેલા ધારવાના પછી એનું અનંત સ્વરૂપ જોવાનું પછી એને કયા વડે ગુણવાની વિચારવાનું. અહીંયા 10 વડે ગુણ્યા
આવી કઈક રકમ થઈ તો આ દાખલામાં સમીકરણ 2 અને 1 ની બાદબાકી કરવાની. કેમ કરવાની એનું કારણ સમજ્યા આપણે કે બીજા અને પહેલાની બાદબાકી કરી તો અહીંયા x વાળું એક સમીકરણ મળે. બરાબર છે. 9x આ બેની બાદબાકી કરી તો આટલી મળી. બરાબર છે. તો 9x બરાબર 313/90 આગો કંઈક જવાબ મળશે. બરાબર છે મિત્રો. આ તમને 2 કે 3 માર્કમાં દાખલા પૂછાય તો તમારે ફરજિયાત આ રીત કરવી પડે. હવે તમને જો પરીક્ષામાં ક્યારે 1 માર્કમાં MCQ ખરા ખોટા અથવા ખાલી જગ્યા સ્વરૂપે આ જ 3 દાખલા અથવા આના જેવા પૂછે તો તમારે આટલો દાખલો લાંબો ગણવા જવાની જરૂર નથી. બરાબર છે. એનાથી સહેલી રીતે પણ થઈ શકે. જો આપણે સમજણ ટ્રાય કરીએ કે કઈ રીતના આ બધા દાખલા થાય છે. જો આના પહેલાના આપણે અલગ અલગ 2 દાખલા જોયા ને એ આવા કંઈક જોયા. તો કે ત્રીજાનો પહેલો દાખલો જોયો તો 0.612. તો મિત્રો 0.612 હવે તમારે શું યાદ રાખવાનું તો એક આપણે ઉદાહરણ લઈને સમજી લઈએ. ધારી લો કોઈ એક સંખ્યા છે 0.445 ને 12. તો અહીંયા છે ને જેટલા ઉપર 12 હોય ને 45 એમને લખી નાખવાનું. હવે જોવાનું કે પોઈન્ટ પછી કેટલા આંકડા આવે. તો પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા નવડા આવે. તો અહીંયા પોઈન્ટ પછીના 2 આંકડા છે તો અહીંયા જવાબ આવે 45/9. તો ડાયરેક્ટ અહીંયા જવાબ થઈ જશે કે p/q એટલે 45/9. ધારી લો કોઈ એક સંખ્યા છે 0.8 અને 12. તો તમારે 8 લખી નાખવાના m ના m. હવે તો કે કેટલા આંકડા પોઈન્ટ પછી તો પોઈન્ટ પછી એક આંકડો હોય તો અહીંયા 8/9 ઈ થશે આપણો જવાબ. ધારી લો કોઈ એક રકમ છે 0.312 તો શું કરવાનું મિત્રો તો 312 લખી નાખવાના m ના m. હવે જોવાનું પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો પોઈન્ટ પછી 1 2 ને 3 છે તો પોઈન્ટ પછી 3 નવડા આવે. પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા નવડા આવશે. તો મિત્રો આવું કંઈક યાદ રાખવાનું. પરંતુ જો તમને દાખલા 2 અથવા 3 માર્કમાં પૂછાય છે તો તમારે ફરજિયાત શું કરવું પડશે તો અગાઉ આપણે ગણ્યા એ જ મુજબ દાખલા ગણવા પડશે. પણ જો તમને MCQ ખરા ખોટા ખાલી જગ્યામાં પૂછે તો તમે આ શોર્ટકટ કી વાપરી શકો છો. જો આપણે 3 દાખલા છે એને આપણે શોર્ટકટ કી થી ગણવાની ટ્રાય કરીએ. તો જો દાખલા નંબર પહેલો અને ત્રીજો શું હતા તો પહેલાની રકમ આવી કઈ હતી કે 0.612. આને p/q સ્વરૂપ દર્શાવે ને તો 6 એમ ના એમ લખી નાખો. હવે પોઈન્ટ પછી કેટલા આંકડા આવે તો કે એક આંકડો એક નવડો લખો તો ડાયરેક્ટ આ જવાબ. જે આપણે દાખલો ગણવો પડતો હતો એની જગ્યાએ ડાયરેક્ટ લખી શકશું. બરાબર. જ્યારે 12 હોય ત્યારે આ રીત વાપરી શકીએ. ત્રીજો દાખલો આવો કંઈક જોયો તો કે 0.001 અને 12. બરાબર છે. તો અહીંયા એકડો એમ ના એમ એક આગળ 2 0 છે પણ એ ન લખો તો ચાલો એક અને કેટલા આંકડા 1 2 3 તો 1/999. હવે આ રીતની એક ખાસિયત છે. બરાબર. એની વિશિષ્ટતા છે. શું વિશિષ્ટતા છે તો કે ફરજિયાત પોઈન્ટ પેલા 0 હોવો જોઈએ. એક ઈ શરત. અને એની બીજી શરત એવી છે કે જેટલી સંખ્યાની બધાય અંક ઉપર પોઈન્ટ હોવો જોઈએ. જો અહીંયા એક જ આંકડો હોય એના ઉપર જ 12. અહીંયા 3 આંકડા 3 ઉપર 12. અહીંયા પોઈન્ટ પેલા 0 અને અહીંયા પોઈન્ટ પેલા 0. પરંતુ દાખલા નંબર બીજો છે એમાં તમને આવો કહી આપ્યો છે કે 3.4 અને 7 ઉપર 12. તો અહીંયા આ સૂત્ર ડાયરેક્ટ લાગુ નહીં પાડી શકે. તો આપણી રીત શું કહે તો આપણી રીત એમ કહે છે કે સૌપ્રથમ એને શું કરો તો કે સૌપ્રથમ શું કરો આવા સ્વરૂપમાં ફેરવો. પહેલા તો 0 લાવો કે 3.4 અને 7 12 છે આનું પહેલા 0 લાવો. તો 0 લાવવા આવું કંઈક કરી શકીએ કે 3 પ્લસ 0.4 અને 7 ઉપર 12. બરાબર છે. તો અહીંયા જો 3 પોઈન્ટ પહેલા 3 લખીને તો અહીંયા પોઈન્ટ પહેલા શું વધે 0 વધે. હાલો તો પહેલું સ્વરૂપ આપણને મળી ગયું 0 પોઈન્ટ. હવે બીજી શરત એવી કઈ છે કે ફરજિયાત શું હોવું જોઈએ તો કે ફરજિયાત પોઈન્ટ છે એ 12 પછી તરત હોવું જોઈએ. તો અહીંયા આપણે આવું કંઈક લખી શકીએ કે 3 પ્લસ શું લખી શકીએ તો કે 4.712. 3 પ્લસ 4.712 કેટલા સ્ટેપ આગળ ખેંચા આપણે તો એક સ્ટેપ ખેંચા તો અહીંયા છેદમાં આવશે 10. બરાબર છે. જેમ આવી રીતના ગણ્યું
એમ સેમ વસ્તુ આપણે શું કરવું પડશે? તો હજી એક અહીંયા શું આવવું જોઈએ? તો કે શૂન્ય આવવું જોઈએ. તો શૂન્ય લાવવા માટે આપણે શું કરવું પડે? તો આમાં એવું જ કરવું પડશે કે 3 પ્લસ અહીંયા શું લખી શકાય? તો અહીંયા આવું લખી શકાય. આ 10 માં કઈ ફેરફાર નથી કરવાનો. 10 એમ નહીં. અહીંયા લખવું પડે તો કે 4 પ્લસ 0.72. અહીંયા જો 4 નો અને 0 નો સરવાળો કરો કેટલો થઈ જાય? 4 પ્લસ 0 એટલે 4.72 એમ ના એમ. હવે તમે અહીંયા જે વસ્તુ કરી હતી એ વસ્તુ હવે તમે કરી શકો. તો અહીંયા આવશે 3 પ્લસ આ ચોગડો એમ ના એમ. ચલો 0.72 તો એને આપણે લખી શકીએ 7/9. અહીંયા કઈ નથી એટલે એકડો સમજી લો અને આખાના છેદમાં આવશે 10. આગળ આનું સાદુરૂપ આપીએ તો આવું કંઈક થશે કે તગડો એમ ના એમ આગળ 9 ચોક 36 7 એકા 7 એટલે 9 ચોક 36 પ્લસ 7 એકા 7 અને આખાઈના છેદમાં 9 એકા 9 બરાબર છે. 9 ચોક 36 7 એકા 7 છેદમાં 9 એકા 9 લસા અને આખાઈના છેદમાં કેટલા આવે? તો આખાઈના છેદમાં આવે 10 બરાબર છે. તો અહીંયા સુધી આપણે દાખલો કંઈક ગણ્યો કે 3 પ્લસ બરાબર છે. ઉપર 36 ને હાથ કેટલા થશે? તો 36 અને 7 નો સરવાળો કરીએ તો કેટલો થાય? 43 થશે. એટલે 3 પ્લસ 2 નો સરવાળો એટલે 43 બરાબર છે. 9 નો જાય છેદમાં તો 9 અને 10 નો ગુણાકાર કેટલો થાય? તો 9 અને 10 નો ગુણાકાર થશે 90 બરાબર છે. હજી લઈ લ્યો લસા છેદમાં કઈ નથી એટલે એકડો ગણી લ્યો બરાબર છે. તો અહીંયા ગુણાકાર થશે 9 તરી 270 90 તરી 270 પ્લસ 43 અને આખાઈના છેદમાં કેટલા આવશે? 90 બરાબર છે. આગળ સરવાળો કરો કોનો કોનો? તો કે 270 પ્લસ 43 બેનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 0 ને 3 7 ને 4 11 વધી 1 તો 2 ને 3 313 અને એના છેદમાં 90 બરાબર છે. કોઈ પણ રીતે જવાબ લાવી શકે બરાબર છે. પરંતુ જો દાખલો તમને MCQ સ્વરૂપે પૂછે તો તમારે આ રીત ચાલશે. પણ જો તમને 2 અથવા 3 માર્કમાં દાખલો પૂછે છે તો તમારે ફરજિયાત અગાઉ મેં પહેલા 3 દાખલા ગણાય એ જ મુજબ તમારે ગણવા પડશે. ઓકે નમસ્કાર મિત્રો. તો સ્વાધ્યાય 1.3 છેલ્લે આપણે દાખલા નંબર 3 જોયો. હવે મિત્રો દાખલા નંબર 4, 5 અને 6 એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર છે. આ લેક્ચરમાં આપણે જોઈ છે દાખલા નંબર 7. તો મિત્રો દાખલા નંબર 7 માં આપણને આવી કઈક રકમ આપી કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય બરાબર છે. તો આગળના લેક્ચરમાં આપણે વાત કરેલી છે. આગળના લેક્ચરમાં આપણે આવી કઈક વાત કરેલી છે કે દશાંશ અભિવ્યક્તિ 3 પ્રકારની છે. કઈ? તો એક છે શાંત, એક છે શાંત દશાંશ. તો આ શાંત દશાંશમાં શું હોય છે? તો મિત્રો આપણે વાત કરેલી છે કે શાંત દશાંશની અંદર આવી એક સંખ્યા હોય છે 0.323. એટલે કે આ સંખ્યાઓ અનંત સુધી નથી જતી. અનંત સુધી નથી જતી એટલા માટે આને કેવી કહેવાય છે? શાંત સંખ્યા હોય. હજી એક ઉદાહરણ લેવું તો લઈએ કે 0.48. તો આ સંખ્યા જો અનંત સુધી જતી નથી. મિત્રો આપણે બીજી સંખ્યા વિશે આપણે આવી કઈક વાત કરી હતી એની દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત. તો મિત્રો અનંત અને આવૃત વિશે આપણે આવી કઈક ચર્ચા કરેલી કે અનંત અને આવૃત એટલે કેવી સંખ્યાઓ? અનંત આવૃત સંખ્યાઓ એટલે એવી સંખ્યા કે જે સંખ્યા પહેલા તો અનંત સુધી જતી હોવી જોઈએ. ધારી લો કોઈ એક સંખ્યા છે અનંત સુધી જાય પણ એ અનંત સુધી કઈ રીતના જવી જોઈએ? તો કે અનંત સુધી રિપીટ થતી જવી જોઈએ. એટલે કે આ સંખ્યા આવી કઈક હોવી જોઈએ 1 5 1 5 1 5 અનંત સુધી બરાબર છે. તો કે આ સંખ્યા અનંત સુધી જાય છે અને 15 જેવી સંખ્યા રિપીટ પણ થાય છે. આગળ આપણે જોયેલું છે એમ છતાં કે 0.15 ને આપણે જે સંખ્યા રિપીટ થતી હોય એ સંખ્યા ઉપર 12 લખી એટલે એનો અર્થ એમ સમજવાનો કે એટલી સંખ્યા રિપીટ થાય છે. હજુ એક ઉદાહરણ જોઈએ. ધારો 0.786 786 786 અનંત સુધી બરાબર છે. તો અહીંયા જો એક તો અનંત છે તો અનંત છે. આવૃત એટલે રિપીટ થવું. તો અહીંયા જો 786 નામની સંખ્યા રિપીટ થાય છે. એનો ત્રીજો પ્રકાર છે આવો કંઈક છે અનંત અનાવૃત.
તો અનંત અનાવૃતમાં કેવું હશે મિત્રો? તો અનંત અનાવૃતમાં એવું હશે કે સંખ્યા અનંત સુધી જતી હશે પરંતુ રિપીટ નહીં થતી. એટલે કે કોઈ પણ જાતની સંખ્યા તમે વિચાર્યા વગર લખો કે જે રિપીટ ન થતી હોય દરેક સંખ્યા કેવી કહેવાય? અનંત અનાવૃત કહેવાય. ઉદાહરણ તરીકે લખું 0.1 2 7 8 5 4 અનંત સુધી. તો આ સંખ્યા જો અનંત સુધી જાય તો કે અનંત સુધી જાય છે. અનાવૃત, અનાવૃત એટલે રિપીટ ન થવી જોઈએ. તો એમાં એકેય આંકડો રિપીટ થતો નથી. તો અહીંયા આપણને એમ કીધું હોય કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય એવી ત્રણ સંખ્યાઓ લખો. તો અહીંયા આપણે લખીએ કે અનંત અનાવૃત વાળી ત્રણ સંખ્યા. તો મિત્રો આવી સંખ્યાઓના અસંખ્ય ઉદાહરણ હોઈ શકે. ફરજિયાત આ જ લખવા એવું જરૂરી નથી. આપણે એનું પહેલું ઉદાહરણ લખીએ 0.1 8 1 3 2 4 આવી રીતના રિપીટ. જો અહીંયા એકડો ભલે બે વખત આવતો હોય પણ કોઈ એક આંકડો ફિક્સ સતત રિપીટ ન થતો. અહીંયા કેમ 15 રિપીટ થતા હતા, અહીંયા 786 રિપીટ થતા હતા. એ રીતના અહીંયા કોઈ જાતની રિપીટ થતી નથી. હજી એક લખીએ 0.2 3 5 7 6 7 8 અનંત સુધી. તો જો અહીંયા એક પણ આંકડો રિપીટ થતો નથી. હજી એક સંખ્યા લખીએ કે 0.75481 અનંત સુધી. તો મિત્રો આ ત્રણ સંખ્યા એ કોના ઉદાહરણ છે? તો કે અનંત અનાવૃતના છે. એટલે કે અનંત સુધી જાય છે અને ક્યાંય પણ રિપીટ થતી નથી. તો મિત્રો સ્વાધ્યાય 1.3 માં આપણે વાત કરી દાખલા નંબર 7 વિશે. હવે આગળના લેક્ચરમાં આપણે આગળના દાખલા વિશે વાત કરીએ.